નમસ્કાર મિત્રો, અત્યારે હું કચ્છના સામખિયાળી મધ્યે છું અને તમે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો સામખિયાળી સ્માર્ટ પોલીસ સ્ટેશન. અત્યારે સવારે એવા સમાચાર મળી રહ્યા છે કે કાલે જે કિસાનોની અટક કરવામાં આવી હતી ખેડૂતોની વાંઢિયા ગામથી, અત્યારે ફરી પાછી એમની કાલે શિવજીભાઈ દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે કાલે વાંઢિયા ગામે ઓછામાં ઓછા 10,000 ખેડૂતો એ બાજુ પ્રયાણ કરશે અને પોતાના હક માટેની લડાઈ કરશે. ત્યારે ખૂબ અફસોસની બાબત સાથે કહેવું પડી રહ્યું છે કે અત્યારે સવારના 6 કે 7 વાગ્યાના અરસામાં અત્યારે ફરી પાછા ખેડૂતોની અટક કરવામાં આવી છે. ત્યારે પૂર્વ પ્રમુખ શિવજીભાઈ આપણી સાથે છે, ભારતીય કિસાન સંઘના. શિવજીભાઈ, અત્યારે ફરી પાછી ખેડૂતોની અટક કરી છે. કચ્છના લોકોને ખરેખર મહત્વકાંક્ષી કહેવામાં આવતા હોય છે, લાગણીશીલ કહેવામાં આવતા હોય છે. ત્યારે હું કચ્છના લોકોને પણ ચોક્કસથી કહીશ કે આ મુહિમમાં તમે પણ એટલો જ સાથ સહયોગ આપો ખેડૂતોનો, કારણ કે આ લડાઈ ફક્ત ખેડૂતોની નથી, હવે કહી શકાય આ લડાઈ સૌ લોકોની કહી શકાય, કારણ કે ખેડૂતના કારણે જ આપણા ઘર સુધી અનાજ પહોંચતું હોય છે. તો શિવજીભાઈ, ફરી પાછી અટક કરવામાં આવી છે, શું કહેશો બધા વિષયને લઈને? પહેલું તો આપના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે લોકશાહી જ નથી રહી. લોકશાહી ખતમ થઈ ગઈ, તાનાશાહી આવી ગઈ. અદાણી સરકાર ચલાવે છે. સવારથી લગભગ બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો સાથે વાત થઈ છે. એસપીને કોઈ નથી કહી શકતું, એસપી એમનો માનતો નથી, એટલે લોકશાહી રહી નથી. પહેલી એક વાત. બીજી બાબત, સવારે અમારા હોદ્દેદાર હોય તો ઉઠ્યા નહોતા ઘરે, 6 વાગ્યાથી પહેલા એમની તમામની ધરપકડ થઈ ગઈ. મેં કાલે દાવો કર્યો હતો કે 10,000 લોકો પહોંચશે. પોલીસ સવારે તમામ નાકાબંધાઓ કરીને ખેડૂતોને ક્યાંક ભગાડવાનો પ્રયત્ન કર્યો છે. કેટલીક ગાડીઓ ભરી આવીને પોલીસ સ્ટેશનમાં લઈ આવે છે. કેટલાક ખેડૂતો હજી કયા પોલીસ સ્ટેશનમાં છે અમે પણ અસમજ જઈ, ફોન આવે છે. વાંઢિયાથી કંઈક કેટલાક લોકોની ધરપકડ કરી છે, એનું હજી સુધી નક્કી નથી કયા પોલીસ સ્ટેશનમાં છે. એટલે આખું તંત્ર છે ને સત્તાનો દુરુપયોગ કરીને આખી વ્યવસ્થા બગડી છે. ખેતી કરવી આ દેશમાં ગુનો છે, આવી પરિસ્થિતિ છે. એટલે આપના માધ્યમથી જો આ પરિસ્થિતિ આવીને આવી રહી ને તો હવે સારી બાબત એટલા માટે નથી કે અત્યારે કદાચ તમે સત્તાના જોરે ખેડૂતોને ભગાડી શકશો, તમારા કને સત્તા છે. પોલીસને સામે કરીને પોલીસ અદાણીના ગુંડાઓ બની ગઈ છે. પોલીસ મોટી હપ્તાખોરી અદાણી કને કરે છે. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. નેતાઓનું ઉપજતું નથી અથવા તો ભાગીદાર છે. આ બેમાંથી વાત એક ફાઇનલ છે. એટલે તો આવી પરિસ્થિતિ થાય. સવારથી જ ખેડૂતો જે તાલુકામાંથી નીકળ્યા ત્યાંથી જ અટક કરવામાં આવી. કેટલાકને ભગાડી રાખવામાં આવ્યા. કેટલાક ત્યાં પહોંચ્યા તો કેટલાક પહોંચ્યા, કેટલાક ન પહોંચ્યા. પહોંચ્યા એની ધરપકડ કરવામાં આવી. માંગ ખેડૂતોનો ગુનો શું છે? એની જમીનની અંદર સમજી લેજો, 1 રૂપિયો દીધા વગર કહું છું, મોટી વાત તમારા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું, 1 રૂપિયો વળતર નથી આપ્યું. સીધે ખાડા ખોદવા, મશીનો નાખવા, પછી આપશું જે હશે પછી જોઈ લેશું. આ તો લોકશાહી કહેવાય કે તાનાશાહી કહેવાય ખબર નથી પડતી. અત્યારે કેટલાક લોકો ખેતરથી 200 થી 250 લોકો જે કામ ચાલે છે એનાથી લગભગ 2-3 ખેતર દૂર બેઠા હતા, ત્યાંથી પણ અત્યારે હમણાં લઈને આવે છે. એટલે મને એમ લાગે છે કે હવે લોકશાહી ખતમ થઈ રહી છે અને ગુંડાગરી અને તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે. એટલે આવનારા દિવસોમાં ખેડૂતો આનો 100% જવાબ આપશે. એટલે આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા પણ ખેડૂતોની સંગઠન હંમેશા સાથે રહ્યું છે, સાથે રહેશે. સંગઠન ખેડૂતોને આવી રીતે થશે, ભારતીય કિસાન સંઘ સહન નહીં કરે. એટલે આવનારા દિવસોમાં એના હિસાબ કિતાબ કરશું. પણ જે કંઈ થઈ રહ્યું છે, 1 રૂપિયો દીધા વગર માનું હરણ થઈ રહ્યું છે. એમ કહું છું, જમીન માનું હરણ થઈ રહ્યું છે. ખેડૂતો ખેતી કરતા બંધ થઈ ગયા. તો આમ પ્રજાને આપના માધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે આમ પ્રજાનો પ્રશ્ન છે, હવે માત્ર ખેડૂતોનો પ્રશ્ન નથી. ખેડૂતો ખતમ થઈ રહ્યા છે. ત્યારે હવે જાગે સરકાર, નહીં જાગે તો આવનારા દિવસોમાં અમે 100% એમને જવાબ આપવાનો પ્રયત્ન કરશું અને જવાબ ખેડૂતો એને આપશે જ. શિવજીભાઈ, અત્યારે કેટલા ખેડૂતોને અહીંયા અટક કરવામાં આવી છે અને ત્યારબાદ બચાવ હોય કે લાકડીઓ એવા પણ સમાચાર મળી રહ્યા છે. તો આ આટલા ટાઈમનો 3 થી 3.5 મહિના થઈ ગયા એનો સંઘર્ષ ચાલુ છે. તો શું કારણથી જે મધ્યસ્થી થવી જોઈએ, શું કારણથી જે મધ્યસ્થી થવી જોઈએ એ કરવા માટે કોઈ અત્યારે કચ્છનો કોઈ નેતા અત્યારે રાજી નથી? મધ્યસ્થી કરવા માટે મને એમ લાગે છે કે કોઈને રસ નથી. ખેડૂતોની ધરપકડ થાય છે, ખેડૂતોને દંડા પડે છે, મને મજા આવે છે એવું લાગે છે. અને માત્ર તમામ તાલુકાઓમાં ધરપકડ થઈને એક પોલીસ સ્ટેશનમાં નથી. હજી અમે પણ એમનો તાગ નથી મેળવી શક્યા. ફોન પણ જૂટવી લીધા છે. એટલે કેટલાક આડીસર પોલીસ સ્ટેશનમાં છે, કેટલાક ભચાઉમાં છે, કેટલાક સામખિયાળીમાં છે, કેટલાક લોકોનો પત્તો નથી કઈ જગ્યાએ છે એ અમને પણ પોતાને ખબર નથી. એટલે સવારથી અમારી લારે પણ પોલીસ છે. એટલે કઈ અમે કઈ આતંકવાદી લોકો તો છીએ નહીં. આ દેશનું ભરણ પોષણ કરવાવાળા છીએ. દારૂના અડ્ડાઓ ધોમ ધખાર ચાલે છે, ખનન ધોમ ધખાર થાય છે, એને કોઈ પૂછવા વાળું નથી.
પણ અહીંયા ખેડૂતો ખેતરમાં કામ કરીને કમાવા વાળો માણસ, જગતનો તાત, જગતનો બાપ, જગને ખવડાવવા વાળાનું અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એટલે મને તો ખરેખર હવે છે ને એમ થાય છે કે ખરેખર લોકશાહી ખતમ થઈ ગઈ છે. સવારથી તમારા દ્વારા જણાવાયું કે તમે સાંસદને ફોન કર્યા, ધારાસભ્યને ફોન કર્યા, તો એમના તરફથી શું જવાબ મળ્યા? અમે કહીએ છીએ એક જ વાત, અમે કહીએ છીએ, પણ મને એમ લાગે છે કે કહીએ છીએ પછી વળતો તો ફોન કરતા નથી, ફોન ઉપાડતા નથી. ખાલી કહીએ છીએ એનાથી તો કઈ થવાનું નથી. એટલે ટૂંકમાં અત્યારે ખેડૂતો રામ ભરોસે કે પોતાના ખેડૂતો અત્યારે રામ ભરોસે છે, ખેડૂતોનો કોઈ પ્રતિનિધિ નથી. પણ એને ખબર નથી, આપના માધ્યમથી કહું છું, ખેડૂતો ગામડામાં ઘૂસવા નહીં દે. કદાચ તમે અમારું જમીનનું હરણ કરી જાશો અહીંયાથી, અદાણી કંપનીને કરોડો એકડ આપી છે, હજી ખેડૂતોની જોઈએ એટલી આપી દો. પણ આવનારા દિવસોમાં આ દેશ માટે, રાષ્ટ્ર માટે લાલ બત્તી સમાન છે. જો ખેતી ખતમ થઈ ગઈ, ખેડૂતો આ દેશના હૃદય છે, હૃદય જો બંધ થઈ ગયું ને તો આ લાલ બત્તી સમાન છે. આવનારી પેઢી માફ નહીં કરે. આવી પરિસ્થિતિ છે, તાનાશાહી જે તરફ વધી રહી છે, એ મને એમ લાગે છે કે લોકશાહી માટે અને રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે. રાષ્ટ્રની વાતો કરવાવાળા લોકોને કહું છું, તમે ઘણા વર્ષો સુધી ભોળવ્યા છે. આ રાષ્ટ્ર સાચું જો જાળવવું હોય તો જવાનો અને જવાનો સરહદ ઉપર પરિસ્થિતિ ખરાબ છે. ખેતરોમાં કિસાનો કામ નથી કરી શકતા. આજે કેટલીક બેન દીકરીઓ તો ખેતરમાં જતી હતી પકડી આવે. હવે આ કોઈ લોકશાહી છે? એટલે તમે તમારી તાનાશાહી તરફ કંપનીઓ આખું કંપનીકરણ કરી દેવું છે. અને આ ખેડૂતો ખેતી છોડશે, કંપનીઓ ખેતી કરશે, ત્યારે 250 રૂપિયા કિલો ઘઉં તમારે એના મોલમાં લેવા જવો પડશે ને ત્યારે છે ને મને એમ લાગે છે કે બાંગ્લાદેશ વાળી થતા વાર નહીં લાગે. લોકો રોડ ઉપર આવી જશે. આમના કઈ કોઈ પણ આતંકવાદીના શિંગડા નથી હોતા. એમને જયારે ભૂખમરો ઉભો થાય ને, જયારે તમે એને ભીડાવવાનો પ્રયત્ન કરો છો, એનો રોજી છુનવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે માણસ ગમે તે હદ ઉપર જઈ શકે અને કાયદોની વ્યવસ્થા બગડશે. આ દેશના માટે સારી બાબત નથી. આ કિસાનોને બચાવવા એ અનિવાર્ય છે. અંતિમ પ્રશ્ન બાજુ જઈશ. તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે એસપી કોઈની વાત માનવા તૈયાર નથી, તો ખરેખર અત્યારે આ લઈને આવ્યા છે, તો શું કારણથી એમને લઈને આવ્યા છે? કાંઈક કારણ સ્પષ્ટ કર્યું હશે, એ કાંઈ જાણવાનો પ્રયત્ન થયો? કારણ સ્પષ્ટ જ કરી દીધું છે. કલેક્ટરે ગોળ ગોળ હુકમ કરે છે. કાયદો છે 1885 ટેલિગ્રાફ એક્ટ છે. વળતર આપે છે, માત્ર નોર્મલ વળતર આપે છે. કલેક્ટરનો હુકમ છે એમ આગળ કરીને કાયદામાં અમારી માંગણી એ જ છે કે ભાઈ તમે કાયદો 1885 ટેલિગ્રાફ એક્ટ છે, એ કાયદો બદલાવીને ખેડૂતોને એમના બજાર કિંમત પ્રમાણે, ખેડૂતો એમ નથી કહેતા કે અમને કઈ તમે કરોડો ને અબજો રૂપિયા આપી દો. અમારી જે બજાર કિંમત ચાલે છે જમીનોની, જમીન આખી સીનવાય છે, એના નીચે કરંટ આવે છે. 765 નીચે ખેડૂતો જઈ નથી શકતા, લાઈન નીકળી જાય. 3 એકરનું ખેતર હોય તો 3 એકર પૂરું થઈ જાય, 5 એકરનું હોય તો 5 એકર પૂરું થઈ જાય. એનાથી માધ્યમથી એક તમારા મારે ધ્યાનમાં આવ્યું છે, તમારે જોતો હશે તો પુરાવો પણ આપીશ. નવસારીની અંદર કલેક્ટરે આ જમીનો જે ટાવર લેનો નીકળે છે, CR પાટીલ સાહેબનો વિસ્તાર છે, અને એમાં એને હુકમ કર્યો છે કે આ જમીનને એને ગણવી. જો એને ગણે તો ઓટોમેટિક કિંમત એની વધી જાય. એટલે એ એમ કે છે કે ભાઈ તો સ્પેશિયલ કેસમાં CR સાહેબે તે કરાવ્યું છે. જો નવસારીમાં થઈ શકતું હોય તો કચ્છમાં શું કામ ન થઈ શકે? એટલે આ મોટી વાત છે. એટલે મને એમ લાગે નેતાઓ પાણી નથી, પાણી વગરના થઈ ગયા છે, અને લોકો એને ધોબલે ને ખોબલે મત ખેડૂતો આપ્યા છે. એટલે એને તાનાશાહી આવી ગઈ છે. આ તાનાશાહી ખેડૂતોને 100% એને છે ને શાન ઠેકાણે લઈ આવશે. સમય પ્રમાણે એનું 100% લઈ આવવી પડશે. અને ખેડૂતોને હું આપના માધ્યમથી આહવાન કરું છું કે આ જે કઈ થઈ રહ્યું છે એ આવનારા દિવસોમાં લાલ બત્તી ખેતી માટે સમાન છે. એટલે આ તાનાશાહી જે લોકો કરી રહ્યા છે, આના સામે આંખ ઉગાડવાની અને હવે સંગઠિત થવાનો ખૂબ સમય પાકી ગયો છે. અત્યારે તમારે અહીંયા સામખિયાળી છો, અંદર મુલાકાત પર લીધી બધા ખેડૂત મિત્રોની, શું કહેવામાં આવ્યું છે પોલીસ સ્ટાફ દ્વારા કે ક્યારે રિલીઝ કરવામાં આવશે? એ તો સાંજે 6 વાગશે, અદાણીનું કામ બંધ થશે એટલે અહીંયાથી રિલીઝ કરશે. એ તો કાયમ લઈ આવે છે. કાલે લઈ આવ્યા 6 વાગે મુક્ત કર્યા હતા. સવારે કાર્યકર્તાઓને 6 વાગે ઘરે જઈને અમારી બેન દીકરીને, અમારા બાળકો હોય છે ઘરે, ખેડૂતે ક્યારે પોલીસ જોઈ ન હોય. ને આ લોકો બધા પવિત્ર, ગંગા સમાન પવિત્ર લોકો છે. ઘરે કેટલાક એમને ઘરવાળાના મને ફોન આવે છે કે આને ક્યાં લઈ ગયા. એમના બાળકો પણ અત્યારે રડી રહ્યા છે. એટલે આમાં કંઈક શરમ હોય એવું મને હવે લાગતું નથી. આ તો ઘરેથી ઉપાડી લેવા એટલે એવો કયો એનો ગુનો હતો? કયો એના કને સમજી લેજો કે નથી કોઈ હુકમ એવો ઘરેથી ઉપાડવાનો, અને સીધા ઘરેથી ઉપાડી લેવા. એટલે મને એમ લાગે છે કે તાનાશાહીની જેના નેતાઓ છે ને આખું ભાન ભૂલી ગયા છે. અને ભાન કરાવવા માટે હું કચ્છના કિસાનોને કહું છું કે ચિંતા કરવાનો વિષય નથી. સમયનું કામ કરશે, સમય પ્રમાણે એને 100% ભાન કરાવશું. તો મિત્રો, આ હતા શિવજીભાઈ આહિર, જે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ છે અને અત્યારે કહી શકાય એક જુજારુ નેતા. મેં પહેલે અગાઉ પણ કીધેલું છે કે આવા નેતા સાથે હોય ને એટલે હિંમત હારવાની નહીં હોય, સામે શક્તિ આપણા કને આવતી હોય છે. ત્યારે હું ચોક્કસની વાત કરીશ કે અત્યારે જે ખેડૂત છે અહીંયા, શિવજીભાઈ કેટલા ખેડૂત હશે અહીંયા? અત્યારે અહીંયા કને
એસી અત્યારે અહીંયા તો એસી થી વધારે હશે, બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છે. એટલે આજ મને લાગે કે જો અટકાયત ઓછામાં ઓછી 700-800 લોકોની અટકાયત થઈ છે એવું મને આમ પ્રાથમિક અત્યારે જાણવા મળ્યું છે. તો મિત્રો આ વાંડિયા ગામથી અત્યારે જે મુહિમ ક્રાંતિની મુહિમ ચાલુ કરવામાં આવી છે કચ્છને લઈને, તો આ ખરેખર આ એક મુહિમ જ કહી શકાય ખેડૂતો માટે. અને તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ રૂમોમાં ખેડૂતોને બેસાડવામાં આવ્યા છે. બાકી ખેડૂતોની આવી પરિસ્થિતિને જોઈ તમામ અને કચ્છના લોકો શું વિચારી રહ્યા છે કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, સામખિયાળી, કચ્છ, ગુજરાત.